શ્રી ગણેશાય નમઃ. જય માતાજી મિત્રો. આજે આપણે વાત કરીશું મા મોગલમાની, જે જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું મોગલધામ ભાયલા, જે ઝીંડવાવાળા મોગલમાના નામે પણ ઓળખાય છે. તો હું છું ગોવિલ રમેશજી અને મારી ચેનલ મહેકબા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને હજી સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને હું આવા જ વિડીયો તમારા માટે લાવતો રહું. તો વાત કરીએ આ ધામની, તો અહીંના ખેડૂતો પણ ઝીંડવાવાળી વાડી કહે છે. અને કહેવાય છે કે આ જ્યોત 80 વર્ષ પહેલાં લક્ષ્મણસિંહજીના ઘરે હતી. પછી માતાજીએ હુકમ કર્યો કે મારે બીજા ભાવિક ભક્તોના દુઃખ પણ હરવા છે, તો મને એક બળદગાડામાં બેસાડી અને ગાડાને છૂટા મૂકી દો. જ્યાં બળદ ઊભા રહે ત્યાં મારી સ્થાપના કરો. અને કહેવાય છે કે અહીં બળદો આવીને ઊભા રહ્યા અને માની સ્થાપના અહીં થઈ. આવી જ રીતે આજથી આશરે 80 વર્ષ પહેલાં લક્ષ્મણસિંહજીના ઘરેથી અહીં માતાજીની સ્થાપના કરવામાં આવી હતી અને ફક્ત જ્યોત સ્વરૂપે દર્શન આપે છે. તેમજ અહીં કોઈ પણ પ્રકારની મૂર્તિ નથી જોવા મળતી. વાત કરીએ સ્થળની, તો અમદાવાદથી રાજકોટ જતા અમદાવાદથી 44 કિલોમીટરના અંતરે આ ધામ આવેલું છે. અને 8 નંબર હાઈવેની સાઈડમાં જ, એટલે કે રોડ ટચ જ આવેલું હોવાથી યાત્રિકોને કોઈ જ મુશ્કેલી નથી પડતી. અને રહેવા, જમવા તેમજ ચા પાણીની વ્યવસ્થા પણ મંદિર તરફથી નિઃશુલ્ક કરવામાં આવી છે. યાત્રિકોનું કહેવું છે કે અહીં આવી કાંઈ માંગો નહીં તો પણ માતાજી આપી દે છે. અને અહીંયા આવ્યા પછી મનને શાંતિ મળે છે. અને વાત કરીએ તો અહીં કોઈ પણ પ્રકારના દોરા ધાગા કરવામાં નથી આવતા, જે સ્પષ્ટપણે બોર્ડમાં પણ લખ્યું છે. અને આ એક અંધશ્રદ્ધાને દૂર કરવા માટેનો ઉપાય છે. તો આ હતો મોગલધામ ભાયલાનો ઇતિહાસ. તો મિત્રો, મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માં મોગલ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી, જય માં મોગલ.